જય શ્રી કૃષ્ણ બધાને। અત્યારે છે ને જો બપોર થઈ ગયા હતા ને, હું ને મેશ્વા છે ને બે જમવા બેસી ગયા હતા ને આજે છે ને જમવામાં છે દૂધી બટાટાનું શાક છે, લીલી હળદર, લીલી ડુંગળી, રોટલી અને આપણી બધાની ફેવરિટ છાશ। તો આવી જાઓ બધા જમવા। એ પછી તો જમીને ફ્રી થઈને મેન મેશ્વા છે ને એક ટ્રેન્ડિંગ રીલ પણ બનાવી નાખી। અમેઝિંગ! તમે જોઈ કે નહીં ઇન્સ્ટાગ્રામમાં આ રીલ? ન જોઈ હોય તો જોતા આવો ને ફોલો પણ કરતા આવજો। એ પછી તો માંડ મેશ્વાને સુવડાવીને ત્યાં તો મને પણ નીંદર આવવા મળી, પણ મારે આજે સુવાનું હતું નહીં, કેમ કે મારે જો આ ઢગલો રાહ જોઈને જ બેઠો હતો, કેમ કે કપડાં છે ને આજ મારે ઇસ્ત્રી કરવાની હતી, કેમ કે ઘણા દિવસના ભેગા થઈ ગયા હતા મેશ્વાન પપ્પાના। તો ચલો મેં તો ઇસ્ત્રી આપણે કરી નાખીએ। હજી તો ઇસ્ત્રીનું કામ પતાવી, હજી તો હકેલોય નહોતો કર્યો, ત્યાં તો જો આ માતાજી પણ જાગી ગયા। તો ચલો મેં તો એને નાસ્તો કરાવી દઈએ ને હું મારા માટે ચા બનાવી લઉં। એ પછી ચા પાણી નાસ્તો કરીને હું જો મેશ્વા બે રમકડા લઈને ફળિયામાં આવી ગયા હતા, પણ એને ક્યાં રમકડાથી રમવું, એને તો જો કંઈક આવું જ કરવું હોય કુસ્તી। મારે કાલ કમેન્ટ પણ હતી કે મેશ્વાને છે ને WWE મોકલાય, તો સાચી વાત છે, મેં તો એવું જ કંઈક કરવું પડશે, આની શક્તિ તો ક્યાંક વાળવી પડશે ને। અને આજના સાંજના જમવામાં છે ને ચા થેપલા અને લસણની ચટણી કરવાની હતી, અને મેથી તો પડી હતી, પણ મેથીના કંઈ મેશ્વા થેપલા ખાતી નથી, એટલે મેં છે ને કોથમી પડી હતી તો એ ચડિયાતી નાખીને જો થેપલા બનાવી લીધા। અને ત્યાં તો છે ને જો મેશ્વા બેરી મમ્મી તું કે થેપલા તળે ને તો જો ગરમ છે ને ફોન બહુ થઈ ગયો છે ને તો હું એને થોડોક ઠંડો કરી દઉં, એટલે જો ને ફોન ફ્રીજમાં રાખી દીધો। એ પછી તો મારા ફોનનો કાચ બદલાવવાનો હતો અને એક નવું કવર લેવાનું હતું, એટલે જો અમે બધા આવી ગયા હતા અલતાભાઈની દુકાને, અને અહીંયા આવીને મેશ્વાનું એક જ કામ, મુખવાસ ખાવાનું। એ પછી તો મેં પણ કંપની આપી મેશ્વાને મુખવાસ ખાવામાં। એ પછી તો ગામનું કામ પતાવીને અમે આવી ગયા હતા ઘરે, પણ મેશ્વા છે ને હજી થાકી નહોતી, એને હજી હવાર પડ્યું ને એવું લાગતું હતું। બસ આજના વિડીયોમાં આટલું જ, મળીએ આવતીકાલના એક નવા વિડીયોમાં।